નહીં, ચૂંટણી લડવાની નહીં. હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું, અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની, તો હું ચૂંટણી પણ લડીશ. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, થોડા દિવસો પહેલા એક નામ ખૂબ ચર્ચામાં હતું, નવનીત બાલદિયા. પણ હવે એ જ નવનીત બાલદિયા ફરીથી ચર્ચામાં છે, કારણ કે હવે તેમણે સીધા રાજકારણમાં એન્ટ્રી લીધી છે. હા મિત્રો, નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, અને આ માત્ર જોડાવાની વાત નથી, પણ સમય પણ ખૂબ મહત્વનો છે. સૌ પ્રથમ તમે આ દ્રશ્યો જુઓ તો મિત્રો, તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો, નવનીત બાલદિયા ને કોંગ્રેસનો ખેસ પહેરવામાં આવી રહ્યો છે, અને હવે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. પણ મિત્રો, અહીંથી સ્ટોરી વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે, કારણ કે થોડા સમય પહેલા જ નવનીત બાલદિયા એક પ્રકરણને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. સમાજનો સપોર્ટ મળ્યો, લોકો એમની સાથે ઊભા રહ્યા, અને એથી તેઓ લોકોમાં ઓળખાયા, અને હવે એ જ ઓળખાણના આધારે તેઓ રાજકારણમાં એન્ટ્રી લઈ રહ્યા છે, અને લીધી છે. હવે તમે સાંભળો નવનીત બાલદિયાએ શું કહ્યું. હું ભાજપના ત્રાસથી છેલ્લા ઘણા સમયથી તમે જુઓ છો કે કેટલા અત્યાચાર થાય છે. કોઈ પણ સમાજનો જ્યારે રોડે ચડે છે ત્યારે એને ન્યાય મળે છે. જે ભાજપના ત્રાસના લીધેથી મારા આગેવાનોની સાથે મળી બધા એને ભેગા થઈ અને મેં નિર્ણય કર્યો છે કોંગ્રેસ સાથે જોડાવાનો. તમે ભાજપમાં હતા તો તમે શું ત્રાસ? હું ભાજપમાં નહોતો, હું કોઈ પક્ષમાં નહોતો. અમે શું હજુ મારે કેસની પ્રક્રિયા ચાલુ છે એસઆઈટીની. જે 2 દિવસ પહેલા જ આરોપીના પકડ્યો, જે ડીવાયએસપી હતા, તો એમને આ સરકારે પાછી ત્યાં હાજર કરે છે ડીવાયએસપી. કેસની તપાસ તો ચાલુ છે. ભાજપનો કેટલો ત્રાસ છે તમે જોવો છો. તો હવે તમે એમની વાત પણ સાંભળી, પણ અહીં સૌથી મોટો સવાલ એ છે, શું સમાજના સપોર્ટથી રાજકારણમાં આવવું યોગ્ય છે? અને બીજી એક મહત્વની વાત, કોંગ્રેસમાં હાલમાં પોતાના ઉમેદવારોની તૈયારી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કારણ કે આ પાર્ટી કમજોર થઈ રહી છે, અને એ સમયે એક ઓળખાયેલો ચહેરો મેળવવો પાર્ટી માટે મોટો ફાયદો બની શકે છે. એટલે હવે નજર રહેશે, શું નવનીત બાલદિયાને ટિકિટ મળશે? શું તેઓ ચૂંટણી લડશે? આવો મોટો ખુલાસો હવે જલ્દી થઈ શકે છે. મિત્રો, આવો કિસ્સો પહેલીવાર નથી. પહેલા પણ ઘણા લોકો સમાજના સપોર્ટથી રાજકારણમાં આવ્યા છે, પણ પછી સમય બતાવે છે કે તેઓ ક્યાં સુધી ટકે છે. હવે તમારો મત શું છે આ મહત્વનો? તે નવનીત બાલદિયાનો આ નિર્ણય તમને કેવો લાગ્યો? સાચો કે ખોટો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.